હવે ઘણી બધી બાઇકો તમે કંઈક વેચી છે પણ એના પાસિંગ તમે કરી આપતા નથી એવી કમ્પ્લેન આવી છે મારી પાસે. 1 વર્ષથી પાસિંગ માટે તમને ઘડે ઘડે ફોન કરે છે, કામ નથી થતું કોનું? શરમજનક કિસ્સો છે ગુજરાતની અંદર. તમને 48 કલાકનો સમય આપું છું, નહીતર મારે કાયદેસરની તમારા વિરુદ્ધ ફરિયાદ કરવી પડશે. હું લિટરલી આ કેસની અંદર રસ લઈશ અને આવા ઘણા કિસ્સા છે જે પાસિંગ વગરના છે એની કાયદેસરની તમારા પર. હાજી નમસ્કાર. હા નમસ્કાર બાબુ, બોલો ને. હા તો મારે એક પ્રશ્ન હતો. ગોધરા રાજા મોટર ખરો ને? હાજી. તો બાઇક લીધેલી 30/3/2022. બરાબર. તો એ વીમાનો કાગળ નથી આપતો? બરાબર. કે પછી એનું કશું કાગળ એ આવતો જ નહીં કશું? કેમ નહીં નંબર કશું આવતો જ નહીં? કેમ નહીં આપતો? એ બહુ 40-50 ધક્કા થયા અને એને આવી જશે એમ. હજુ 22 તારીખનો વાયદો હતો, આજ ફોન માર્યો તો ફોન ઉઠાવતો નહીં. એ શું લીધું છે તમે? બાઇક લીધી અમે તો વોટ્સએપ કરેલું વચ્ચે, મેસેજ બી મોકલેલો. બાઇક નવું લીધું છે? નવું? ઓ નવું. એટલે એનો વીમાની કોપી તમને નહીં આપતો? વીમા મતલબ હા, વીમો જે ભરે એ નહીં આવે, નંબર પ્લેટ નહીં આવતો. હવે મારે એટલો પ્રશ્ન નહીં, બહુ ગાડીઓનો પ્રશ્ન છે. ક્યાં શોરૂમ ક્યાં આવ્યો છે? ગોધરા. એનો નંબર ખરો આપડે જોડે? હો હે. આપો નંબર. હા. આ પાસિંગ કર્યા વગર બાઇકો નીકળતી નથી તો આ લોકો ડાયરેક્ટ કેવી રીતે વેચી રહ્યા છે? તો 2023 ત્રીજા મહિના. હા. તો હજુ કોઈને તમારે કોઈ પાસિંગ થયા જ નહીં હજુ સુધી? નંબર એ આવશે જ કરે છે. ગજબ ચાલે છે આ તો. હેલો. 98-250. હા બોલો. શું નામ છે એમનું? કિશોરભાઈ, રાજા મોટર્સ. 35 કે 34? 35. હેલો. હેલો. હા સાહેબ. હવે આ ફોન ઉઠાવતો નથી, બરાબર? તમે એક કામ કરો, બાઇક લઈને ત્યાં મોબાઈલ લઈને પહોંચો, રેકોર્ડિંગ ચાલુ કરો અને એને પૂછો કે ભાઈ મારું બાઇક પાસિંગ ક્યારે થવાનું છે? 1 વર્ષથી તમે મને બાઇક તો આપ્યું છે, લોન થી લીધું હતું કે રોકડાથી? કેશ થી લીધું છે. તમને બિલ આપ્યું? બિલ? હા બિલ હે મારી જોડે. બિલ ઓરિજિનલ છે તમને? હા હે, ચલન આવે ને એ ઓરિજિનલ હે. એમને તો બીજાના કાગળિયા તમને નહીં આપ્યા? ના ચલન એટલું ચાલે ને. તમને તમારા જે બુકના જે તમને જે એના આખું બિલ જે કોપી આપે એ તમે જાતે લઈને પાર્સિંગ ના કરાવી શકો? હા એટલે પૈસા બધા ભરી આવે, પાર્સિંગ બધા ભરે, અંદર ભરાઈ જાય વીમાના હો. પણ એને નંબર મતલબ એને જે છે કામ નહીં કર્યું હોય. આ માણસે આઈટમ પૈસા નહીં ભર્યા. બરાબર છે. એટલો પ્રશ્ન નહીં. કેટલા જણા છે આવા? પ્રશ્ન આવા ગુજરાતમાં કે તમારા વિસ્તારમાં કેટલા જણા છે આવા? આવા 3-4 તો બિલ મારા વોટ્સએપમાં આલેલા જ છે. ચાલુ રાખો તો. ગજબનું ચાલી રહ્યું છે ભૈયા. હેલો. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. બોલો. હવે ઘણી બધી બાઇકો તમે કંઈક વેચી છે પણ એના પાસિંગ તમે કરી આપતા નથી એવી કમ્પ્લેન આવી છે મારી પાસે. હા બોલો. તમારું નામ બોલો. હા ચૌહાણ સુનિલ કુમાર. છોરાની બાઇક લીધી મેં. હું વિનોદથી બોલું. હા તો તમે વચ્ચે વાત બી કરેલી તો તમે જે વોટ્સએપમાં પેલું ચલણ મોકલો એમ કીધું, તે મોકલાયું તો જવાબ ના આવ્યો. પછી આપણે 22 તારીખે કહેલું તો 22 તારીખ પેલા ફોન માર્યો અને તઈ પેલા એક ભાઈ તો બેહરી 20 તારીખે નિશ્ચય તો કોઈ જવાબ ના આવ્યો. આધાર કાર્ડ બધું થઈ ગયું આપેલું પેલા અને મને બોલાયેલો કે આધાર કાર્ડ બધું ફોન માં આવ્યો તો આધાર કાર્ડ લઈને આવજો. એ આધાર કાર્ડ તમારું લિંક સમજો કે ના થતું હોય ને અંદર એમાં પેજ ફોરો આવી જતું હોય ને તો રજીસ્ટ્રેશન માટે કઈક પ્રોબ્લેમ આવે અંદર. મારા ભાઈ વરસ થયું, વર્ષથી પેન્ડિંગ રખાય? 1 વર્ષથી પેન્ડિંગ રખાય કોઈ દિવસ? 1 વર્ષથી પેન્ડિંગ છે. મારે ચેક કરાવવું પડશે. જે કંઈક હશે હું જોડાઈ લઉં છું. મને આ નંબર પર તમે વોટ્સએપ કરાવી દો. વોટ્સએપ નહીં, તમે રૂબરૂ ભાઈ અરજદાર, તમે રૂબરૂ ત્યાં જાઓ, તમે 2 દિવસમાં પતાવડાવો આ વસ્તુ. 1 વર્ષથી બાઇક પાસિંગ વગર તમે કેવી રીતે મતલબ ફેરવી શકો તમે? સાહેબ પણ હવે મને તો મારે ચેક કરાવવું પડે ને. હવે ચેક તમારી જવાબદારી બને છે ભાઈ, તમે પૈસા લીધા છે ને, તમારી જવાબદારી બને છે. હા બિલકુલ સાહેબ, જવાબદારી બને. તો પછી 1 વર્ષથી એનું એક્સિડન્ટ થાય કે ઠોકાય તો કોની જવાબદારી લે? એમને ગાડી લીધી હોય તો અમારી જવાબદારી બને છે. 1 વર્ષથી પાસિંગ માટે તમને ઘડે ઘડે ફોન કરે છે, કામ નથી થતું કોનું? શરમજનક કિસ્સો છે ગુજરાતની અંદર. તમને 48 કલાકનો સમય આપું છું, નહીતર મારે કાયદેસરની તમારા વિરુદ્ધ ફરિયાદ કરવી પડશે. હું લિટરલી આ કેસની અંદર રસ લઈશ અને આવા ઘણા કિસ્સા છે જે પાસિંગ વગરના છે
એની કાયદેસરની તમારે મારે ડાયરેક્ટ કોર્ટની અંદર ફરિયાદ કરવી પડશે તમારા વિરુદ્ધ, મને એવું લાગે છે. સાહેબ એવું કઈ કરવાની જરૂર નથી, મને સમય આપો તમે હું ચેક કરે આપણે જે કઈ 48 કલાકનો સમય તમને આપું છું. 48 કલાકમાં આ ભાઈનું પાસિંગની કામગીરી તમે પૂરી કરાવડાવો. હા વાંધો નથી સાહેબ, મને ડિટેલ મોકલે તો ને. ભાઈ તમે અત્યારે ત્યાં શોરૂમ પર પહોંચો ફટાફટ. હલો ભાઈ તમે અત્યારે શોરૂમ પર પહોંચો, અત્યારે જ ત્યાં શોરૂમ પર પહોંચો. હા 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 48 કલાકમાં મને કન્ફર્મેશન આપો કે તમારું બાઇક પાસ થઈ ગયું છે. ના થયું હોય તો મને કહો, પછી બીજો રસ્તો કરું છું. હા 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 યાર તમે બી લોકો જાતે બી જાગૃત બનો. નંબર પ્લેટ વગરની બાઇક લઈને માર્કેટમાં ન ફરાય. ક્યાંક ન કરે નારાયણને કંઈક અકસ્માત થયો તો અઘરું પડી હશે. મહેરબાની કરીને હાથ જોડું, વગર રજીસ્ટ્રેશનનું કોઈ પણ વ્હીકલ ફેરવશો નહીં.